રાજકોટની જગ્યાની આસપાસ અમરેલી પાસે 56 એકર જગ્યા ખરીદી થઈ ગયેલ છે અને જેમાં આપણે ખોડલધામ ટ્રસ્ટ આપણા સૌ સમાજ માટે શિક્ષણ અને આરોગ્યનું ધામ બનાવવાના છે। આવું જ ગુજરાતના જે 4 ઝોન છે એમાંનું ઉત્તર ગુજરાત ઉત્તર ઝોનમાં એક સંડેણ કરીને ગામમાં જમીન છે એ 11 વીઘાની આસપાસ ખરીદ થઈ ગયેલ છે અને જેમાં માતાજીનું પ્રતિક મંદિર બનશે, જેથી કરી અને ઉત્તર ગુજરાતના લોકો છે એ પણ માં ખોડિયારના દર્શન પોતાની ભૂમિકા પર કરી શકે। કાગળ જે મંદિર છે એમનું પ્રતિક મંદિર અન્ય 4 ઝોનમાં પણ એક પછી એક પ્રકલ્પો લેવાશે, એમાંનું આ ઉત્તર ગુજરાતનું એક પ્રતિક મંદિર બનશે। સુરતમાં પણ એમની તૈયારી છે। ત્યારબાદ નેક્સ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે જ્યાં સરદાર સાહેબની લોખંડી પ્રતિમા સમસ્ત રાષ્ટ્રને પોતાનું લોખંડી તત્વનો પરિચય જે આપે છે, પોતાની પુણે તત્વના જે પરિચય આપે છે દેશ અને વિદેશમાં, એવું સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યા પર પણ આપણા ટ્રસ્ટની જગ્યા પસંદ થઈ ગયેલી છે અને ત્યાં બહુ ઉચ્ચ અભ્યાસ માટેનું એક ક્ષેત્ર બનવાનું છે, જે અલગ યુનિક ટાઈપના કુદરતી સાનિધ્ય સાથે પ્રકૃતિ સાથેના જે કંઈ પણ શિક્ષણ હોય છે અને અનેરી કંઈક ગૂઢ શિક્ષણની જે વાતો હોય છે એ બધું જ આપણે આ પ્રકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યા પર ખોડલધામ ટ્રસ્ટ કરવાના છે। ત્યારબાદ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં શિક્ષણ ધામની તૈયારી ચાલુ છે। આવું આપણું શિક્ષણ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ આરોગ્યની વાત હવે પછી ખોડલધામ ટ્રસ્ટ આપણા સૌ સમાજ માટે, આપણા દીકરા દીકરીઓ માટે પાથરવાનું છે। તો એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ કે આપણે ભક્તિ દ્વારા એકતાની શક્તિ આ સૂત્રને ખરેખર સાર્થક કરવા જઈ રહ્યા છીએ। ખોડલધામ ટ્રસ્ટ વતી માં ખોડિયારની ભક્તિ તો કરશું જ, સાથે સાથે આપણા સૌ સમાજને આપણે એક કરીશું અને સમાજમાં આપણો દીકરો હોય, દીકરી હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ ઝઘડાની બાબત હોય, ઉચ્ચ અભ્યાસની વાત હોય કે કોઈ પણ સંશોધનની વાત હોય કે કૃષિની વાત હોય, આ બધા જ તાલીમ વર્ગો, તાલીમ ક્ષેત્રો, માતાજીના પ્રતિક મંદિરો બધું જ આપણને ભવિષ્યની અંદર એક પછી એક ધીમા ધીમા પણ ખૂબ જ સુઆયોજન સાથેનું આ પ્રકલ્પ આપણી સમક્ષ ખોડલધામ ટ્રસ્ટ છે એ રજૂ કરશે અને આપણે અને આપણી પેઢીઓ આ બધી જ વસ્તુઓનો આપણે લાભ લેશું, આનંદ માણીશું। આશાબેન સન્માનિત થઈ રહ્યા છે, એમની સાથે હર હંમેશ દોડનાર બહેનોના હાથે આપણી વચ્ચેથી બંને દક્ષાબેન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રજા લઈ રહ્યા છે અન્ય પ્રોગ્રામમાં જવાથી। આપ સૌનો ખૂબ ખૂબ દક્ષાબેન વઘાસિયા અને દક્ષાબેન સોરઠિયા આભાર કે આ તકે આપ અમારા મહેમાન બન્યા। ખૂબ સરસ। આશાબેનના સન્માન બાદ વાત કરું હું કંઈક આવી કેવી વાત તો કે હિતેશભાઈ હમણાં થોડી જ વારમાં આવે છે, ત્યાં સુધીમાં આપનું સ્થાન લેશો। હિતેશભાઈ હમણાં થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે। એ સમય દરમિયાન સૌનું સન્માન થયું તો શબ્દ જ્યાં વેરું છું તો હું કંઈક મારી વાત કહું તો શબ્દને શણગારી જાણું છું, અરે હું શબ્દને શણગારી જાણું છું અને સૌંદર્યને સજાવી જાણું છું। આપી છે કુદરતે આ કળા, અરે મને આપી છે કુદરતે આ કળા તો એને હું બધે પાથરી આવું છું। આભાર તારો હે નાથ, આભાર તારો હે નાથ કે આ તકે આપ્યા તે મને આ લાયક માણસ, મોકો અને સ્થાન। આજે હું આ તકે આ ખોડલધામના મંચને, જામનગર જિલ્લાના મંચને ખરેખર આભાર માનું છું કે મારા શબ્દો વેરવા માટેથી મને આજે સ્થાન મળ્યું છે, એ બદલ હું સમગ્ર જામનગર જિલ્લાનો અને ખોડલધામ ટ્રસ્ટનો આભાર માનું છું। અને આવા જ મહિલા સમિતિના કન્વીનર અને સહકન્વીનરના સન્માનની સાથે એક અનેરું સન્માન એટલે એક ખૂબ મોટી ઉંમરના બા, આપણે કહ્યું ને કે આજનું આપણું આ મંચ એટલે બા, બહુ અને બેટી આ 3 પેઢીનું છે। હવે આ ત્રીજી પેઢી એટલે બા આપણી વચ્ચે મણીબા ઉપસ્થિત છે, જેમનો પરિચય આપું તો મણીબેન સૌજીભાઈ વસોયા,
ઉંમર વર્ષ 87, 87 વર્ષે શું કર્યું હશે કે આપણું આ મંચ આજે આ બાને વધાવે છે? સાંભળવું છે? એ આપણે જુવાનીમાં એમ કહી કે કાલ કરશું, કાલ કરશું, કાલ કરશું, પણ આ 27 વર્ષે પણ જેમને કંઈક કરી બતાવ્યું છે એવા મણિબેન જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલ લઈ આવેલા છે અને 200 મીટરની દોડમાં બોલો અને પહોંચે મણિબાને કોઈ 400 મીટર રનિંગ. ત્યારબાદ એમને માર્ગદર્શન આપનાર ભાઈઓ છે અરવિંદભાઈ વસોયા નિવૃત્ત તલાટી શ્રી, જગદીશભાઈ વસોયા મામલતદાર શ્રી તેમજ મુકેશભાઈ વસોયા લોધિકા તાલુકો. આ ત્રણેય ભાઈઓના માર્ગદર્શન હેઠળ આ મણિબા છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે પણ જો પ્રખ્યાત થયા હોય અને એવું આપણું આ જામનગર જિલ્લાનું મંચ જ્યારે મહિલા નારી ગૌરવ દિનેનું સન્માન કરતું હોય તો દિલ ગદગદિત થાય અને તાળીઓનો ગડગડાટ થાય. મણિબાને ખૂબ ખૂબ વધાવે છે આ જામનગર જિલ્લા ખોડલધામ મહિલા સમિતિનું મંચ અને અનારબેનના હાથે એમાંય જો સન્માન થાય તો 87 વર્ષે પણ આપણો ફેરો છે ને આ પાર થઈ ગયો ગણાય. ખૂબ ખૂબ અભિનંદન બાને. એમની જગ્યા પર પાછા બાને બેસાડશો. વાહ, ટેકા વગર આજે પણ મણિબા છે નીચે ઉતરી જાય છે. આ છે એમનું આ દોડનું રહસ્ય. આભાર અનારબેન, આપ આપની જગ્યા લેશો. થોડો વિરામ આપને આપી અને એ સમય દરમિયાન હું એક દાતાની વાત કરું, મેગા દાતાની વાત કરું છું કે આજના આયોજનને મહેકાવનાર કાંતાબેન રાઘવજીભાઈ પટેલ જામનગર શહેર, સ્નેહાબેન દિવ્યેશભાઈ અકબરી, રસીલાબેન રણછોડભાઈ ફળદુ, ભાનુબેન નાથાભાઈ મુંદ્રા, દક્ષાબેન રમેશભાઈ અભંગી, વર્ષાબેન મુકેશભાઈ અભંગી, રમીલાબેન અશ્વિનભાઈ વિરાણી, કીર્તિબેન વિજયભાઈ પ્રાગડા ચાંદ પાલર, શારદાબેન રમેશભાઈ ડોંગા અને રોનકબેન હિતેશભાઈ દુધાગરા આ આપણા મેગા દાતા છે અને એમને સન્માન કરવા માટે હવે આપણે જઈ રહ્યા છીએ. આ જે દાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમાંથી વિનંતી કરું છું કાંતાબેન રાઘવજીભાઈ પટેલ જામનગર શહેર મંચ પરથી સન્માનિત કરશે આશાબેન કાછડિયા અને ભારતીબેન કાળિયા. આ સૌ દાતા મેગા દાતા માટે એક વખત તાળીઓનો વરસાદ થઈ જાય. તકલીફ છે પગની એવું છે? એક વાર માંડ ચડ્યા ને પછી ઉતરી ન શકે. ઓહો. ત્યારબાદ એવા જ બેનશ્રી સ્ત્રી સશક્તિકરણના આયોજનને શણગારવા માટે દાતા પણ આજે બધી સ્ત્રીઓ જ છે. નામ જોજો, બધું જ દાન બહેનોના નામે. એટલે ભાઈઓને વંદન, તાળીઓ પાડી આપણે ભાઈઓ માટે કે બહેનોના નામ પર આ એક દાનની પ્રથા છે જામનગર જિલ્લામાં, એ અનેરી કરી છે. એવા જ મેગા દાતા શ્રી સ્નેહાબેન દિવ્યેશભાઈ અકબરી સન્માનિત કરવા જઈ રહ્યું છે જામનગર શહેર, જીજ્ઞાબેન વસોયા બાઘલા ગામ અને આશાબેન અને અનારબેનના હાથે. એવા જ બેનશ્રી રસીલાબેન રણછોડભાઈ ફળદુ વિનંતી કરું છું લીલાબેન લોઠિયા જેમના હાથે સન્માનિત કરીશું. એવા જ દાતા શ્રી ભાનુબેન નાથાભાઈ મુંદ્રા તથા દક્ષાબેન રમેશભાઈ અભંગી અને વર્ષાબેન મુકેશભાઈ અભંગી આ બંને બહેનો એક સાથે મંચ પર આવશે. જ્યોતિબેન રણજીત પરાને વિનંતી છે, રણજીત પરથી જ્યોતિબેન સન્માન કરવા માટે મંચ પર આવશે. આવી જાઓ, અહીંયા સન્માનમાં આવી જાઓ. અત્યારે અભંગી દક્ષાબેન જોડે આવી જાઓ, પછી નામ આડાવડું થાય ને તો એ મોકલી દો. દક્ષાબેન રમેશભાઈ અભંગી અને વર્ષાબેન મુકેશભાઈ અભંગીને સન્માનિત કરશે જીજ્ઞાબેન બાગલાવાળા, આશાબેન અને અનાબેન. રમીલાબેન અશ્વિનભાઈ વિરાણી વિનંતી કરું છું મંચ પર પધારશે. આપણા મેગા દાતા શ્રી સન્માનિત કરીશું. ભટિયા વિજયાબેન મંચ પાસે આવશે, જેમના હાથે આશાબેન અને અનારબેનની સાથે દાતાશ્રીને સન્માનિત કરશું રસીલાબેન અશ્વિનભાઈ વિરાણીને. ખેસથી સન્માન થઈ રહ્યું છે અને તાળીઓના દોરથી આપણે દાતાઓને અનેરું સન્માન આપીએ. લક્ષ્મી
શું જગ્યાએ એટલે કે સારી જગ્યાએ વપરાય તો ફરી ફરી આપણી પાસે એ આવે જ છે. એટલે લક્ષ્મી હંમેશા પાણીની જેમ વહેતી રહે, એમનો ખિસ્સો પણ હંમેશા જ વહેતું જ રહે છે. આવા સૌ દાતાઓને ફરી ફરી અભિનંદન. રમીલાબેન અશ્વિનભાઈ વિરાણીના સન્માન બાદ કીર્તિબેન વિજયભાઈ પ્રાગડા ચાંદ પાર્લર સન્માન માટે વિનંતી કરું છું. ગીતાબેન અમૃતિયા, પાર્વતીબેન વિરાણી અને રીટાબેન કોડીનારિયા પણ મંચ પાસે આવી જશે. આ બંને બહેનો પણ આવી જશે, પાર્વતીબેન વિરાણી અને રીટાબેન કોડીનારિયા. ઓય આ બાકી છે, આવો જરાક વાર લઈ ગઈ. કીર્તિબેન વિજયભાઈના સન્માન બાદ શારદાબેન રમેશભાઈ ડોંગરા, જેમને સન્માનિત કરશે અનારબેન આશાબેન અને પાર્વતીબેન વિરાણીના હાથે ખેસ ફેરાવી આ જામનગરનું મંચ વિશ્વ મહિલા દિવસે એમને સન્માનિત કરી રહ્યું છે. રોનકબેન હિતેશભાઈ દુધાગરા વિશ્વ મહિલા દિનને સુઆયોજિત થવા માટે લક્ષ્મી રૂપી જે દાન આપેલું છે એ દાનની સત્કાર માટે વિનંતી કરું છું અનારબેન આશાબેન અને રીટાબેન કોડીનારિયા. અને આ સૌ મેગા દાતાને સન્માન કરવા માટે પ્રેરિત કરનાર બહેન શ્રી આશાબેન કાછડિયા અને શ્રીમતી ભારતીબેન ડોબરિયા એ આર્થિક સહયોગ એકત્ર કરવામાં પણ ખૂબ સરસ મજાનું કાર્ય કર્યું છે. તો આ બંને બહેનો માટે તાળીઓનો વરસાદ કરો. આશાબેન કાછડિયા એટલે કે આશાબેન પટેલ અને ભારતીબેન ડોબરિયા બધા જ બહેનો અલગ અલગ ક્ષેત્રોમાં કામે લાગી ગયા અને આર્થિક યોગદાન માટેથી આ બંને બહેનોએ દાતા સાથે વાત કરી અને સહયોગ આપેલો છે. બદલ કીર્તિબેન પ્રાગડા પણ આ આયોજનમાં સાથે હતા, એમને પણ તાળીઓથી આપણે વધાવીએ. આ ત્રણેય બહેનોની મહેનતથી આજનો આપણો આ રૂડો કાર્યક્રમ છે એને આપણે માણી રહ્યા છીએ. દાતાનો સન્માનનો દોર આપણે અહીં રમીલાબેન અશ્વિનભાઈ વિરાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, મંચ પાસે પધારે. શારદાબેન રમેશભાઈ ડોંગા મેગાદાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે, મંચ પાસે પહોંચ્યા નથી. વિનંતી કરું છું. રમીલાબેન તો આવી ગયા હવે અને સાંભળો સન્માનના દોરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આપણા જામનગર જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના બહેનો જામનગર જિલ્લાને જે રળિયામણો કરે છે અને એમાંય ખોડલધામ ટ્રસ્ટે જેમને ઓલ ગુજરાતના કન્વીનર બનાવેલા છે, લાભુબેન કાછડિયા મંચ પાસે પધારશે. સન્માન માટે લાભુબેન કાછડિયા વિનંતી કરું છું, મંચ પર આવશે. બહેનો આપણે થોડી ઉતાવળ રાખશું. ખોડલધામ ટ્રસ્ટે જેમને ગુજરાત કન્વીનરની એક સરસ મજાની સેવાની ભેખ આપેલી છે કે ઓલ ગુજરાતના મહિલા સમિતિને તમારે સંગઠિત કરવા, સુસજ્જ કરવા, એ અનારબેન સાથે રહીને કામ કરવા માટે આપણને આશાબેન પટેલ આપ્યા છે. તો આશાબેન પટેલને પણ આપણા બહેનો સન્માન કરવા માટે થનગની રહ્યા છે. વર્ષાબેન નારિયા, પુષ્પાબેન મુંગરા, જાગૃતિબેન મુંગરા અને જાગૃતિબેન વોરા, આ ચારે બહેનો આશાબેન પટેલનું પણ શાલથી સન્માન કરશે અને વધાવશે કે જામનગર જિલ્લાની આ રૂડી તક સમગ્ર ગુજરાતના બહેનોને એકત્રિત, સંગઠિત અને સુઆયોજન કરવા માટે જેમને પદવી મળેલ છે સમાજ સેવાની એક ટેક એટલે કે ગુજરાતના કન્વીનર આશાબેન પટેલને સન્માનિત કરશે. જામનગર જિલ્લાના વર્ષાબેન, પુષ્પાબેન, જાગૃતિબેન અને જાગૃતિબેન વોરા. વાહ, શું રૂડું સન્માન છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે જીનલબેન ખીમાણી સિંગર, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે આશાબેનના સાસુ સ્વાગત કરીએ. સન્માન થઈ રહ્યા છે વહુ અને અનારબેન પટેલના હાથે. ખરેખર આ સાસુમાને વંદન છે કે વહુને પોતાના ઘર સાથે સમાજને સરસ મજાનું વ્યવસ્થિત કરવા માટેની જે તક આપેલી છે, આશીષ આપેલા છે, એ બદલ હું પણ લાભુબાના ચરણોમાં વંદન કરું છું. મારા પણ જય શ્રી કૃષ્ણ કે સૌને આવા સાસુ મળે અને પોતાના વહુને પોતાના મનગમતા ક્ષેત્રમાં ખીલવવા માટેનો એક પ્રકાશ આપે. આભાર. સન્માનનો દોર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, પણ એક સન્માન હજી બાકી છે.
આપણને જે પેટ પકડીને હસાવનાર હિતેશભાઈ અંટાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરું છું હિતેશભાઈ અંટાળાને મંચ પર અમારું સન્માન લેવા માટે પધારશે. અને એ સમય દરમિયાન આપણી વચ્ચે બા બહુ બેટી સરસ મજાની ઢીંગલી જેવી દીકરી કહીએ તો સન્માન લેવા પહોંચી છે. તાળીઓથી વધાવીએ આ સન્માનને. એ સમય દરમિયાન હિતેશભાઈ અંટાળા પણ મંચ પર પધારશે એવી વિનંતી. હિતેશભાઈ, જીનલબેનનું સ્વાગત થઈ રહ્યું છે ને આપણે એમને બેસી રહીએ એના શોભે આપણને આપણી ગુજરાતીમાં કહેવત છે ને, ભારતીય સંસ્કૃતિમાં કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. જ્યાં નારીનો વાસ છે ત્યાં જ દેવતાઓનો વાસ છે. તો જ્યાં જ્યાં નારીઓ પૂજાય છે, જ્યાં એનું સ્વાગત થાય છે, એની નોંધ લેવી આપણા માટે ખાસ. એટલે વિમન્સ ડે, ઇન્ટરનેશનલ વિમન્સ ડેના સેલિબ્રેશનના આજના આયોજનને આપણે ખૂબ આનંદથી માણવાના છીએ. અને એ આનંદમાં વધારો કરશે એક એવું નામ, એટલે અનારબેન પટેલ, જેમનું આપણે કીધું કે પરિચય એ આવશે ત્યારે એમની હાજરીમાં દેવા બેસશું તો સમય ઘટશે. એટલે એમનો પહેલા જ તમને પૂર્વ પરિચય આપું તો આપણને ખબર છે કે આપણા ગુજરાતના આમ પૂર્વ બોલતા તો મન નથી થતું, પણ આપણે એમ જ કહીએ કે ગુજરાતના ઓલ ટાઈમ રહેનાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી એટલે અનારબેન પટેલ. અનારબેન પટેલને આપણે ઓળખીએ કે મુખ્યમંત્રીના દીકરી હોય તો આપણે એમના વિશેની એક માનસિકતા હોય કે બહુ સરસ મજાના હાઈ પ્રોફાઇલ વર્ગ સાથે જ રહેતા હશે, આમ હશે. પણ ખરેખર એમની નજીકથી ઓળખનાર વ્યક્તિઓ અને એમનું જે મેં દ્રશ્ય એમની સંસ્થાઓ જોયેલી છે તો એ વાત હું તમને કહેવાની છું કે અનારબેન પટેલ છે, એમના સસરા ઈશ્વર દાદા, એમને મોદી સાહેબ જ્યારે ગુજરાતનું નેતૃત્વ સંભાળ્યું એમની પહેલા ઈશ્વર દાદાએ ટોયલેટના ઘેરના જે પ્રોજેક્ટ છે ને, ઘરે ઘરે સંડાસ એટલે કે શૌચાલય આપણે કહીએ ગુજરાતી વર્ડ, એ ઈશ્વર દાદાનો આખો પ્રોજેક્ટ છે. અમદાવાદ એમના સંસ્થાઓમાં જાઓ તો ઈશ્વર દાદાએ ઊભા પાશ્ચાત્ય શૈલીના ઇન્ડિયન અલગ અલગ નાની મોટી ટાંકીઓવાળા ગામડામાં કેમ ફીટ બેસે, તાલુકાઓમાં કેમ બેસે, શહેરીમાં કેવું મોડેલ હોય, એના અલગ અલગ મોડેલનો આખો એક પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટથી એમને માહિતગાર કરેલા હતા મોદી સાહેબને. અને ત્યારબાદ મોદી સાહેબે ઘેર ઘેર શૌચાલયનો પ્રોજેક્ટ આપેલો. તો આવા ઈશ્વર દાદાના ઘરના દીકરા જયેશભાઈના ધર્મપત્ની એટલે અનારબેન પટેલ. અને અનારબેન પટેલનો રાજકીય પરિચય કરતા હું તમને સૌથી વધારે એમનો સામાજિક સેવિકા તરીકેનો પરિચય આપીશ કે અનારબેન 20 વર્ષથી સમાજ સેવા કરે છે અને એમાંય ખાસ વિમન એમ્પાવરમેન્ટ અને ચિલ્ડ્રન માટેના પ્રોજેક્ટ પર કામ કરે છે. એટલે કે મહિલાઓ સશક્તિકરણ અને બાળકો માટેના કામ કરે છે. તો આપને એમ થાય કે મુખ્યમંત્રીની દીકરીને કચ્છના ગામડામાં એવી રેતી ઉડતી હોય ને એવો ધોમધકતો તાપ હોય ને એમાં તૂટેલા ખાટલા ઉપર બેસીને બહેનોને સમજાવવાની શું જરૂર છે? પણ આ એનો હૃદયનો ભાવ છે. એમનું હૃદય એટલું કોમળ છે કે નાનામાં નાના ગામડાની બેન જો એમની પાસે કંઈ કળા છે, આવડત છે અને બિચારી મૂંઝાય છે કે મારી આ સોય દોરાની કળા હું કોને કહું અને એમાંથી કેમ રોજી રોટી રડું, તો આવા બહેનોને ગામડે ગામડે એટલે કે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ જિલ્લાઓમાં અને ગામડે જઈ જાય અને અનારબેન આવા બહેનોને ગોતે, આવા કારીગરોને ગોતે કે કોની પાસે પિત્તળની કારીગરની મજાની કળા છે, માટીકામ કોણ સરસ કરે છે, સોય દોરાથી કોણ બેન કામ સરસ કરે છે, એમની પાસે એમને માહિતી આપીને વસ્તુ બનાવડાવે ને આ વસ્તુનું માર્કેટિંગ નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે અનારબેન કરી આપે. એમાંનું કચ્છનું ઉદાહરણ આપું એટલે પર્સ બનાવનાર પાબીબેન પટેલ, પાબીબેન કચ્છમાંથી. તમે પાબીબેન રબારીને કેબીસીમાં અમિતાભ બચ્ચન સામે જોયા હશો. બોલો એ 4 ચોપડી ભણેલ. હમણાં જ રાજકોટમાં અત્યારે એક્ઝિબિશન ચાલુ છે ક્રાફ્ટ રૂટ્સ કરીને, રેસકોર્સ, તારીખ 2 થી 6 માર્ચ સુધી. અને આમાં પાબીબેન આવેલા છે એક આર્ટિસન તરીકે. 4 ચોપડી ભણેલા છે અને ઘેટા બકરા ચારતા. અને એ પાબીબેન પાસે સોય દોરાની કળા હતી તો એ સોય દોરાથી ભરત ગૂંથણ કરી અને કોઈને એક થેલી ગિફ્ટમાં આપેલી, અમેરિકાથી કોઈ આવ્યા ને એમાંથી એમની કળા, અને પછી અનારબેનનો કોન્ટેક્ટ થયો અને અનારબેને એમના સોય દોરાના કળાના કૌશલ્યને પારખી
અને પાબીબેનને આજે ઇન્ટરનેશનલ લેવલના આર્ટિઝન બનાવી દીધા છે. પાબીબેનના પર્સ વિદેશમાં જાય, બોલો. હજી એક આપણું પહેરીને જ આવે આપણી સામે, બરાબર, એના એ જ પહેરવેશમાં. કારણ કે હમણાં આપણે વાત થઈ, કોઈ પણ સમાજ સંપ્રદાય છે ને પોતાનો પહેરવેશ નથી છોડતો, એમની ઓળખ હોય છે. તો પાબીબેન હમણાં જ રાજકોટમાં સાંભળેલા, એ સાથે સાથે 17 રાજ્યોમાંથી રાજકોટમાં કળા લઈ અને આર્ટિઝનો આવ્યા છે. લાઈવ કાચમાંથી જાતે જાતના રમકડા તે બધું બનાવી આપે. આ જોવા મળે રાજકોટમાં, માટીકામ જોવા મળે. અને એ સરસ મજાના સોય દોરાના ગૂંથણથી ગોદડી બનાવતી બેનો ગોદડી લઈને આવેલી છે. અને આ બધું વ્યક્તિત્વ નિખારવામાં જે નિખાર આપેલો છે ને, એ વ્યક્તિ એટલે અનારબેન પટેલ. હમણાં આપણી વચ્ચે ઉપસ્થિત થોડાક સમયમાં થાય છે અને આપણે વ્યક્તિને જોઈને પણ અભિભૂત થશું કે આવું વ્યક્તિ આપણી પાસે આવી જાય તો આપણી પાસે પણ એમ થાય કે આપણે પણ કોઈ કંચનને કદાચ સ્પર્શ કરી અને સોનું થયા છીએ. ઓહો, વાહ વાહ, અનારબેન છે આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. માં ખોડિયારના પ્રતિમા સમક્ષ એ દર્શન કરી રહ્યા છે, માં ખોડિયારના આશીષ લઈ રહ્યા છે. અને આપણા માટે હરખની વાત છે કે અનારબેન પટેલ ખોડલધામ ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી બન્યા છે. એટલે આપણા બહેનો માટે ખૂબ આનંદની વાત છે કે મહિલાઓ લક્ષી જે પણ રોજગાર લક્ષી પ્રોજેક્ટ હશે, આરોગ્યના પ્રોજેક્ટ હશે, આ બધું જ આપણી વચ્ચે પાથરશે અનારબેન પટેલ. મારી પાસે છે ને પ્લીઝ દાતાવાળા બેન છે ને એ નહીં આવો, આઈ રિક્વેસ્ટ યુ. આ જે સ્ટાફ છે ને એ લોકો પાસે આવો, એટલે હું વચ્ચે થોડીક ડિસ્ટર્બ ના થાઉં. આ જે સમિતિના બહેનો છે ને એમને જોઈ લો. અને બાકી ત્યાં મંદિર પાસે આપણે એક રાખેલી છે દાન પેટી. કોઈને એમ થાય કે મારે 5 રૂપિયા 11 રૂપિયા સુકનના પધરાવા છે, તો 11 રૂપિયા પણ માના ચરણે તમે નાખશો ને, એ બધું જ આપણા સમાજના બેન દીકરીઓ બહેનો માટેથી આપણા આયોજનમાં અને આનાથી પછીનું આયોજન હોય એમને રૂડું બનાવવા માટેથી વપરાશે. અનારબેન છે એમનું સામૈયા અને કુમકુમ તિલકથી સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણને પણ હરખની હેલી ઉપજે છે કે અનારબેન સાથે જોડાયેલા ઝૂંપડપટ્ટીના બહેનો છે ને એમના આરોગ્યની ચિંતા અનારબેન કરે, એમના મહિનાનું ઘરનું કરિયાણું ઘટે છે એ ચિંતાને આયોજન અનારબેન પટેલ કરે. એમનો પતિ દારૂડિયો છે તો વ્યસન મુક્તિના પ્રોજેક્ટ અને એના ઘરને અનારબેન પટેલ સવારે, મતલબ એક સ્ત્રી થઈ અને એક સ્ત્રીના ઘરને સજાવવા માટેનું પાત્ર આજે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યું છે. ત્યારે એ મંચ સુધી પહોંચે ત્યાં સુધી તાળીઓના નાદ સાથે આપણે સન્માન કરીએ છીએ, વધાવીએ છીએ. જામનગર જિલ્લા વતી અનારબેન પટેલ. પણ ખૂબ ખૂબ આભાર. એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એમની ટીમને પણ જોરદાર તાળીઓથી વધાવો. જામકંડોરણાથી, રાજકોટથી અને જૂનાગઢથી પણ એ ટીમ આવી છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને તમારા માટે પણ એક વખત તાળી વધાવો. કેમ કે હસોડી નવરાય જ નથી, તોય આજ નવરાય મળી. જે હર હંમેશને માટે કહેવા વાળા વ્યક્તિ કે અમારે બેહવા